नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम निलेश ठोरिया। आज આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરી સપુષ્પી વનસ્પતિમાં બાહ્યાકાર વિદ્યા। હવે આમ જોઈ કે જે ગુજરાત સરકાર દ્વારા આપણા જે સિલેબસની અંદર 30% માં ઘટાડો કર્યો, જેની અંદર આ ચેપ્ટરની અંદર પણ ઘણા બધા મુદ્દા કે જે રદ કરી દીધા। તો જે સિલેબસની અંદર જેટલા મુદ્દા છે એટલા મુદ્દા વિશે આપણે અભ્યાસ કરશું અને બાકીના મુદ્દા વિશે થોડીક હિન્ટ આપી દઈશ તમને। ક્લિયર? રેડી? હવે જોઈએ કે સપુષ્પી વનસ્પતિ, પેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે સપુષ્પી વનસ્પતિ કોને કહેવાય। આમ જોઈએ તેના નામ ઉપર તમે કહી શકો સપુષ્પી, મતલબ શું કે એમાં પુષ્પ એની સાથે સંકળાયેલા હોય તેને શું કહે, સપુષ્પી કહી શકીએ। આમ જોઈ તો આની અંદર એક આખો ઉદ્વિકાસનો ભાગ સંકળાયેલો હોય, જેને ઇવોલ્યુશન આપણે કહી શકીએ। કઈ રીતનું તો થોડુંક સમજી કે શરૂઆતમાં જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે 5000 સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર હતું, મતલબ એક ધગધગતો ગોળો આપણે કહી શકીએ પૃથ્વીનો। હવે એ ધગધગતો ગોળો હોય તો સ્વાભાવિક કે એમાં જીવ હોઈ શકે નહીં। જ્યારે સૂર્ય જે વિસ્ફોટ થયો, જેને બિગ બેંગ થિયરી કહેવામાં આવે, કે જે મોટો ધડાકો થયો કે જ્યાંથી એક સૂર્યમંડળ છૂટું પડ્યું, એમાંથી આપણો જે પૃથ્વી ગ્રહ જે છૂટો પડ્યો, ત્યાર પછી એનું જે ધીમે ધીમે ઠારણ થયું અને એ ઠારણ થયું ત્યાર પછી એની અંદર જે ઉલ્કાપાત થઈ તો એમાં જે પાણીના ક્રિસ્ટલ ફોર્મ આવ્યા ઉલ્કા સાથે, પ્લસ એમિનો એસિડ કે જે જીવન માટે જરૂરી છે તત્વો એ બધા આવી ગયા। ધીમે ધીમે ઠારણ થયું, જેથી શું થાય કે જે તળાવનું નિર્માણ થયું, જે સમુદ્રનું નિર્માણ થવા માંડ્યું। હવે આ રીતે એનું જે નિર્માણ થવા માંડ્યું ત્યાર પછી વનસ્પતિની શરૂઆત થઈ। તો એની અંદર શરૂઆતમાં કે જે પાણીની અંદર આપણે લઈએ તો શરૂઆતમાં એક વનસ્પતિ હતી, તો એ કઈ વનસ્પતિ હતી? લીલ। શરૂઆતની અંદર લીલનું નિર્માણ, ધીમે ધીમે એનો ઉદ્વિકાસ થયો। ઉદ્વિકાસ કોને કહેવાય? કે જે એક ભાગ હોય એને જે સ્ટ્રક્ચરમાં ફેરફાર થઈ અને એક નવા સજીવનું નિર્માણ થાય એને આપણે શું કહીએ? ઉદ્વિકાસ તરીકે ઓળખી શકીએ। કે જે ઉત્તરોત્તર આગળની દિશામાં એનું શું થાય? વિકાસ, એને આપણે ઉદ્વિકાસ તરીકે ઓળખી શકીએ। સપોઝ ધારો કે મનુષ્યનું નિર્માણ કેમાંથી થયું? વાનરમાં। તો એક વાનર હતા, એના જે સ્ટ્રક્ચરમાં ફેરફાર થયો। કઈ રીતે? આપણે જોયું કે વાનર પેલા ક્યાં રહેતા? જે વૃક્ષ ઉપર, પણ કાળક્રમે એવી જે આબોહવિક પરિસ્થિતિનું નિર્માણ થયું જેના હિસાબે શું થયા કે વૃક્ષ સુકાઈ ગયા। આ વૃક્ષ સુકાઈ ગયા તો એને ખોરાક મળ્યો નહીં, તો એના માટે શું કર્યા? વૃક્ષમાંથી નીચે આવ્યા। વૃક્ષ ઉપર હતા ત્યારે 2 પગ 2 હાથ આ રીતે ચાલતા હતા, પણ નીચે આવ્યા એટલે શું થાય? સેજ ટટાર ચાલવા માંડ્યા, એટલે કે 2 પાસો ઉપાંગ એટલે કે પગ ઉપર ચાલવા માંડ્યા। હાથનો ઉપયોગ કેના માટે કરવા માંડ્યા? કાંઈ વસ્તુ તોડવા માટે। તો પેલા એક પ્રકાર હતો, એમાં ફેરફાર થયો, બીજા પ્રકારનું નિર્માણ થયું અને એમાં જે કન્ટિન્યુ ફેરફાર થઈ અને એક મનુષ્ય જાતિનું નિર્માણ થયું। તો આ ઘટનાને આપણે શું કહી શકીએ? ઉદ્વિકાસ તરીકે ઓળખાય। તો શરૂઆતમાં લીલ હતી। હવે લીલની અંદર એના જે સ્ટ્રક્ચરમાં એમાં જે ફેરફાર થઈ અને એક નવી વનસ્પતિનું નિર્માણ થયું। આ જમીન લઈ લઈએ આપણે, તો જે નવી વનસ્પતિ આવી, સપોઝ ધારો કે આ રીતે જસ્ટ સમજવા માટે આ એક નવી વનસ્પતિનું નિર્માણ થયું, જેને આપણે શું કીધું? દ્વિઅંગી તરીકે આપણે ઓળખી શકીએ। આમ જોઈએ આપણે કે ઉભયજીવી પ્રાણી, દેડકો જમીન ઉપર રહી શકે, પાણીમાં રહી શકે। તો આ એક વનસ્પતિ જમીન અને પાણીમાં બેયની વચ્ચે જે જોવા મળતો ભાગ કે જેને જોડતી કડી પણ આપણે કહી શકીએ। રેડી? તો દ્વિઅંગી। આ દ્વિઅંગીમાં ફેરફાર થયો અને એક નવા ભાગનું નિર્માણ થયું, નવી વનસ્પતિ બની ગઈ। જેને આપણે શું કહીએ? ત્રિઅંગી તરીકે ઓળખી શકીએ। હવે આ જે બધો ફેરફાર થવાનું કારણ શું હોય? આ અત્યારની વનસ્પતિમાં તમે જુઓ તો એની અંદર શું હોય? જલવાહક અનવાહક પેશી હોય, પણ આ વનસ્પતિ લીલની અંદર તમે જુઓ તો એ તો ડાયરેક્ટ ક્યાં? પાણીના કોન્ટેક્ટમાં, તો ડાયરેક્ટ પાણી લઈ શકે।
જ્યારે બાકીની વનસ્પતિમાં અંદર શું હોય? જલવાહક અને અનુવાહક પેશી. સપોઝ ધારો કે અહીંયા દોરું, તમને ખ્યાલ આવે, આ વનસ્પતિ લઈ લે તો એની અંદર આ રીતની એક જલવાહક પેશી હોય અને એક અહીંયા શું હોય? અનુવાહક પેશી. આ રીતની પેશી હોય. જલવાહકમાં પાણીનું વહન થાય, અનુવાહકમાં ખોરાકનું વહન થાય. જ્યારે આની અંદર એવી કઈ સિસ્ટમ નથી. તો અહીંથી લઈ અને અહીંયા સુધીનો જે તફાવત એને આપણે શું કહીએ? ઉદ્વિકાસ. તો એ તફાવત થાય તો એના સ્ટ્રક્ચરમાં શું થાય? ધીમે ધીમે ફેરફાર થાય, નવા નવા ભાગનું નિર્માણ થાય. ક્લિયર? તો આ પ્રકારની જે સંરચના એને આપણે ઉદ્વિકાસ કહી શકીએ. તો લીલમાં ફેરફાર થયો, થોડાક સ્ટ્રક્ચરમાં ફેરફાર થયો, એમાંથી દ્વિઅંગી બન્યા, દ્વિઅંગીના સ્ટ્રક્ચરમાં ફેરફાર, ત્રિઅંગી થયા. હવે ત્રિઅંગીમાં થોડોક વળી ફેરફાર થયો અને એક આ પ્રકારની વનસ્પતિનું નિર્માણ થયું. જેને આપણે અનાવૃત બીજધારી તરીકે ઓળખી શકીએ. અનાવૃત બીજધારી. આની અંદર મૂળ, પ્રકાંડપણ, પુષ્પ આ બધા ભાગ જોવા મળ્યા, પણ જે બીજ હોય એ બીજની અંદર જે બીજ હોય એના ઉપર આવરણ જોવા મળે નહીં. તો બીજ ઉપર આવરણ નહોતું માટે શું કીધું? અનાવૃત. આવરણ વગરનો ભાગ એટલે અનાવૃત બીજધારી વનસ્પતિ આપણે કહી શકીએ. ત્યાર પછી એમાં ફેરફાર થયો અને બીજ છે એની આજુબાજુ આવરણ આવી ગયું, તો એ વનસ્પતિને શું નામ આપી દીધું? આવૃત બીજધારી વનસ્પતિ. કે જે બીજ હોય એના ઉપર એક વધારાનું આવરણ, તો આવૃત બીજધારી વનસ્પતિ કહેવામાં આવે. ક્લિયર? તો લીલ થી લઈ અને છેલ્લે ક્યાં આવી ગયો? આવૃત બીજધારી વનસ્પતિ. શરૂઆતમાં લીલ, ફેરફાર થયો, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી આપણે કહી શકીએ. હવે આના જે આપણે વાત કરી પુષ્પ, તો પુષ્પના આધારે આ જે 5 વનસ્પતિના પ્રકાર છે તેને 2 ભાગમાં ડિવાઈડ કર્યું. લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી. આ એકેયમાં પુષ્પ હતા નહીં, માટે આ ત્રણેયને એક જૂથમાં ડિવાઈડ કર્યો અને એ જૂથનું નામ આપી દીધું અપુષ્પી વનસ્પતિ. અને અનાવૃત અને આવૃત બીજધારીના પ્રકારથી પુષ્પની શરૂઆત થઈ માટે એ ભાગને શું આપી દીધું? સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિ. રેડી? તો પુષ્પના આધારે વનસ્પતિના 2 પ્રકાર, અપુષ્પી, સપુષ્પી. અપુષ્પી ની અંદર શું આવશે? લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી, અથવા તો એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી પણ આપણે કહી શકીએ. ત્યાર પછી સપુષ્પી ની અંદર 2 ભાગ, અનાવૃત અને આવૃત. હવે જે બીજ છે એની આજુબાજુ આવરણ આવ્યું, તો એ બીજ 2 પ્રકારના આવરણયુક્ત ભાગ થઈ ગયા, જેના આધારે જે આવૃત બીજધારીના 2 પ્રકાર પડ્યા. એક દળી બીજ અને બીજું દ્વિદળી બીજનું નિર્માણ થઈ ગયું. ક્લિયર? તો આખા જે ચેપ્ટરનો સારાંશ આવી ગયો કે એની અંદર આટલા મુદ્દા વિશે આપણે અભ્યાસ કરવાનો. ક્લિયર? પણ આપણું જે ચેપ્ટર આપણે જોઈએ તો શું નામ હે? સપુષ્પી વનસ્પતિ. તો સપુષ્પી કે અરે તો આટલા ભાગનો જ અભ્યાસ આપણે આવે. આ એકે ભાગનો અભ્યાસ આવશે નહીં, કારણ એ બધા કયા ભાગ છે? અપુષ્પી વનસ્પતિના ભાગ કહી શકીએ. માટે એનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો નથી. હવે સપુષ્પી ની અંદર અનાવૃત, આવૃત, એક દળી, દ્વિદળી, પણ મેં તમને વાત કરી એમ 30% સિલેબસ જે કાપવામાં આવ્યો એની અંદર ઘણા બધા મુદ્દા આ ચેપ્ટરમાંથી રદ કરવામાં આવ્યો. એટલે જેટલા જ મુદ્દા આ ચેપ્ટરની અંદર લેવાના છે એના વિશે આપણે અભ્યાસ કરશું. ક્લિયર? તો સપુષ્પી વનસ્પતિ કોને કહેવાય? કઈ રીતનું એનું નિર્માણ થયું, કઈ રીતે ઉદ્વિકાસ થઈ અને સપુષ્પી વનસ્પતિનું નિર્માણ થયું. ત્યાર પછી સપુષ્પી વનસ્પતિની અંદર કયા ભાગમાં ડિવાઈડ થાય? અનાવૃત, આવૃત બીજધારી. આવૃત બીજધારી વળી 2 ભાગમાં ડિવાઈડ થાય, એક દળી અને દ્વિદળી.
એનો થોડોક સારાંશ તમને મેં સમજાવ્યો. ક્લિયર? હવે એનાથી સહેજ આગળ કે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. હવે આમ જોઈએ કે જે બાહ્યાકાર વિદ્યા, તો બાહ્યાકાર વિદ્યા કોને કહેવાય? કે જેની બાહ્ય સંરચના હોય એને આપણે બાહ્યાકાર વિદ્યા કહી શકીએ. બાહ્યાકાર વિદ્યા, ધારો કે મનુષ્યની બાહ્યાકાર વિદ્યા 2 હાથ, પગ, આંખ, કાન, નાક. રેડી? તો આ શું થઈ ગઈ? આપણી બાહ્ય સંરચના. અને એ બાહ્ય સંરચના એટલે એને શું કીધું? બાહ્યાકાર વિદ્યા. રેડી? આના પછીનું બીજું ચેપ્ટર આવશે અંતસ્થ રચના, જે આપણા સિલેબસમાંથી રદ કરી નાખ્યું. અંતસ્થ એટલે શું? એની આંતરિક રચના. આંતરિક એટલે એની અંદર. ધારો કે મનુષ્યની અંદરની વાત કરી તો શું આવશે? જઠર, આંતરડું, પકવાશય, ત્યાર પછી અન્નનળી, શ્વાસનળી, ફેફસા, ઘાટી ઢાંકણ. રેડી? તો આ બધા ભાગ શું થઈ ગયા? કે આપણા બોડીની અંદરના જે સ્પેર પાર્ટ હોય એને આપણે શું કહીએ? એની જે આંતરિક રચના. પણ આપણે આ ચેપ્ટરમાં શું ભણવાનું? એની બાહ્ય રચના. તો વનસ્પતિની અંદર તમે જુઓ બહારથી, અને વનસ્પતિની બહારથી તમે જે સંરચના જુઓ તો એ શું થઈ ગઈ? એની બાહ્યાકાર વિદ્યા. તો બહારથી આપણને શું જોવા મળશે? એક તો જમીનની અંદર શું હશે? મૂળ, પ્રકાંડ, પણ, પુષ્પ, ફળ. રેડી? ત્યાર પછી એની અંદર બીજ. આ બધા ભાગ ક્યાં થઈ ગયા? એના બાહ્ય ભાગ કહી શકે. ક્લિયર? તો વનસ્પતિના બાહ્ય ભાગને મુખ્ય 2 ભાગમાં ડિવાઈડ કર્યો. એક જમીનથી ઉપરનો ભાગ, આખે આખો ભાગ, અને એક જમીનથી નીચેનો ભાગ. તો જે ઉપરનો આખે આખો ભાગ એને શું કીધું? પ્રરોહ તંત્ર. પ્રરોહ તંત્ર. નીચેના ભાગને શું કીધું? મૂળ તંત્ર તરીકે ઓળખી શકે. તો મુખ્ય 2 ભાગમાં ડિવાઈડ કર્યો. જમીનથી ઉપરનો ભાગ પ્રરોહ તંત્ર, જમીનથી નીચેનો ભાગ મૂળ તંત્ર તરીકે ઓળખવામાં આવે. તો પેલા મૂળ તંત્રની વાત કરીએ થોડી. મૂળ તંત્ર. હવે આ જે મૂળ તંત્ર, તો એ જે મૂળની જે સંરચના, કેમ કે હવે આ જે મુદ્દો આપણા સિલેબસમાં છે નહીં કે મૂળ તંત્ર વિશે થોડુંક સમજાવો, કે મૂળની માહિતી આપો. પણ તમારા નોલેજ માટે લઈ લઈએ ફટાફટ કે જે મૂળ તંત્ર, જે બીજ હોય, એક બીજ લઈ લઈએ આપણે. બીજની અંદર એક સેન્ટરમાં ભ્રૂણધરી હોય. આ રીતે ભ્રૂણધરીની અંદર નીચેનો ભાગ એને શું કહેવાય? ભ્રૂણ મૂળ કહેવાય. ઉપરના ભાગને શું કહેવાય? ભ્રૂણાગ્ર કહી શકીએ. નીચેનાને ભ્રૂણ મૂળ કહી શકીએ અને ઉપરના ભાગને શું કહેવાય? ભ્રૂણાગ્ર તરીકે આપણે ઓળખી શકીએ. તો આ જે ભ્રૂણ મૂળ છે, તો એ ભ્રૂણ મૂળમાંથી વિકાસ થઈ અને કેનું નિર્માણ થાય છે? મૂળનું નિર્માણ થાય. એક ભ્રૂણ મૂળમાંથી મૂળનું નિર્માણ થાય. આ ભ્રૂણ મૂળ અથવા તેને આપણે શું કહીએ? આદિ મૂળ, શરૂઆતનું મૂળ. એમાંથી પછી મૂળનું નિર્માણ થાય. હવે જે મૂળ બને તો મૂળની અંદર અલગ અલગ શાખા, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, આ રીતની અલગ અલગ શાખામાં ડિવાઈડ થઈ જાય તો એક આખા તંત્રનું નિર્માણ કરે, જેને આપણે શું કહી શકીએ? મૂળ તંત્ર કહી શકીએ. રેડી? આમ જોઈએ તો મૂળના મુખ્ય 2 પ્રકાર, એક સોટી મૂળ અને એક તંતુરૂપ મૂળ અથવા તંતુમય મૂળ. સોટી મૂળ એટલે શું? એક આ રીતનો સળંગ ભાગ, એક સળંગ ભાગ, જેથી શું થાય કે આખે આખો પ્રકાંડ એના ઉપર ટકી શકે, જેથી એને વધારાના મૂળની જરૂર પડે નહીં. તેવો મજબૂત જે દંડ જેવો ભાગ, સોટી જેવો ભાગ, કે સોટી જેવો ભાગ માટે એને શું કીધું? સોટી મૂળ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી તંતુ મૂળ, તો આ રીતના તંતુ સ્વરૂપે જોવા મળે. ધારો કે મકાઈની અંદર કે આ રીતના ફેલાયેલા હોય. હવે સાવ છીછરા હોય કે જેના હિસાબે પ્રકાંડ રહી શકે નહીં, તો એને વધારાના મૂળની જરૂર પડે. તો અહીંથી એક વધારાના મૂળ આવે, સહાયક મૂળ કહી શકીએ આપણે.
રેડી? તો એને શું થાય? એક સપોર્ટ કરે. તો આ પ્રકારના બે પ્રકાર કઈ છે? તંતુમય કહેવાય અને એક સોટીમય મૂળ તરીકે ઓળખાય. રેડી? ડીપમાં આને કઈ જરૂર નથી. ત્યાર પછી પ્રરોતંત્ર વાત કરી. તો એની અંદર ક્યાં ભાગ આવશે? આમાં મેન્શન કરેલા આપણને પુષ્પ, ફળ, પ્રકાંડ, પર્ણ, કલિકા, ગાંઠ, આંતરગાંઠ, આ બધા કેમાં આવશે? પ્રરોતંત્ર ની અંદર. પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, કલિકા, ત્યાર પછી ગાંઠ અને આંતરગાંઠ. પ્રકાંડ શરૂઆતની વાત કરી તો પ્રકાંડ એક સ્તંભ જેવો ભાગ. આમ જોઈએ તો સ્તંભ જેવો ન હોય, દરેકની અંદર અલગ અલગ ભાગ એમાં જોવા મળે. રેડી? તો અલગ અલગ પ્રકારના જે પ્રકાંડની સંરચના હોય, અમુકની અંદર કે જેનો પ્રકાંડનો ભાગ હોય એ શું કામ કરે? પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. અમુકની અંદર જે પ્રકાંડ હોય એ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. આમ જોઈએ તો આપણે નોર્મલી જે પ્રકાંડનું કામ શું હોય? જે ટટ્ટાર ઉભું રહેવાનું, જેમાંથી અલગ અલગ શાખા નીકળે પર્ણનું, અને એ પર્ણ પ્રકાશ સંશ્લેષણ કરે. પણ ઘણી બધી એવી વનસ્પતિ કે જેની અંદર પ્રકાશ સંશ્લેષણનું કામ કોણ કરે? પ્રકાંડ. ઉદાહરણ તરીકે ફાફડા થોર, કે જેની અંદર પર્ણ કંટકમાં રૂપાંતર થઈ જાય અને એનો જે પ્રકાંડ છે એ કેવો થઈ જાય? ગ્રીન કલરનો. અને એ ગ્રીન કલરનો ભાગ એટલે શું કરશે? પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. રેડી? તો પ્રકાંડ એવું જરૂરી નથી કે આધાર આપે, અમુકમાં પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. પ્લસ બીજું, જે પ્રકાંડ હોય તો એની અંદર શું હશે? જલવાહક, અનુવાહક પેશી, મતલબ ખોરાક અને પાણીના વહન સાથે સંકળાયેલો ભાગ કહી શકીએ. પર્ણ, તો પર્ણનું કામ આપણને ખ્યાલ જ છે શું? કે પ્રકાશ સંશ્લેષણનું કામ કરવાનું, પણ બીજા અલગ અલગ કાર્ય સાથે પણ સંકળાય. ઘણા બધા વનસ્પતિમાં આરોહણ માટે કે બીજા સાથે વીંટળાઈ જાય. અમુકમાં કંટકમાં રૂપાંતર થઈ જાય, જેથી શું થાય? કે રક્ષણ આપવા માટે કામ કરે. ક્લિયર? તો પર્ણનું એક જ કામ ન કહી શકીએ, એના ઘણા બધા કામ સંકળાયેલા હોય. ત્યાર પછી પુષ્પ, જે આપણા સિલેબસની અંદર આપણે આના વિશે અભ્યાસ કરવાનો. પુષ્પ વિન્યાસ, પુષ્પના ભાગ, ત્યાર પછી જે પુષ્પની રચના. રેડી? તો પુષ્પને લગતો બધો ભાગ જે આપણા સિલેબસની અંદર આપણે અભ્યાસ કરશું. પ્રકાંડ, પર્ણ વિશે અભ્યાસ કરવાના નથી. તો પુષ્પનો અભ્યાસ ડીપમાં ત્યારે લઈશું, અત્યારે નથી લેતા. ફળ, તો એની અંદર ફળ એ પણ આપણે આની અંદર સિલેબસમાં અભ્યાસ નથી, પણ આપણે જોઈએ તો ફળના બે પ્રકાર હોય, ફલિત અને અફલિત ફળ. ફલિત કોને કહેવાય? કે જેનું ફલન થઈ અને ફળમાં રૂપાંતર થાય, એને આપણે ફલિત ફળ કહી શકીએ. અફલિત ફળ કે જેમાં ફલન વગર ફળનું નિર્માણ થાય. ત્યાર પછી એના બે ભાગ પડે, એક સત્ય ફળ અને એક કૂટ ફળ. સત્ય ફળ કોને કહી શકીએ? કે જે બીજાશયનો ભાગ જ ફળમાં રૂપાંતર થાય. અને જે કૂટ ફળ એટલે શું? કે બીજાશય ઉપરાંત જે ભાગ ફળમાં સંકળાયેલો હોય. સપોઝ ધારો કે આ સ્ત્રીકેસરનો ભાગ, કેમ કે આ બધા મુદ્દા એમાંથી નીકળી ગયા સિલેબસમાંથી. આ બીજાશયનો ભાગ, આ સ્ત્રીકેસરનો ભાગ, એની અંદર આ સેન્ટરમાં બીજાશય. હવે જે પુષ્પ જે આસન ઉપર હોય ને આપણે શું કહીએ? પુષ્પાસન તરીકે ઓળખીએ. તો આ રીતના પુષ્પાસનનો ભાગ હોય. હવે ઘણી બધી વનસ્પતિમાં કે આજે ઓનલી ફોર બીજાશય ભાગ છે એનો. હવે બીજાશયના ભાગમાંથી જ જો ફળ બનશે તો આવા ફળને શું કહેવાય? સત્ય ફળ કહી શકાય. હવે જો બીજાશય ફળમાં રૂપાંતર થાય, એની સાથે બીજો ભાગ પણ સંકળાય, કે આટલો ભાગ કે જે ફળના નિર્માણ સાથે સંકળાય, તો આવા ફળને શું કહેવાય? અસત્ય ફળ, કૂટ ફળ. એને આપણે કૂટ ફળ તરીકે ઓળખી શકીએ. સામાન્ય ઉદાહરણ એક સફરજન. સફરજનની અંદર તમે જોઈશો વચ્ચે એક દાંડી જેવો ભાગ જોવા મળશે. બાકીનો ભાગ છે કે એમાંથી બીજાશયમાંથી બને. દાંડી જેવો ભાગ એના જે પુષ્પાસનનો ભાગ હોય એ સાથે એની સાથે સંકળાયેલો ભાગ હોય. તો એવા ફળને આપણે શું કહીએ? કૂટ ફળ તરીકે ઓળખી શકીએ. તો ફળના એ પ્રકાર આપણે લઈ શકીએ. ત્યાર પછી કલિકા. કલિકા કોને કહેવાય?
કે જે એક પ્રકારનો ભાગ હોય એમાંથી જે આ રીતના ભાગ નીકળે, ત્યાં વચ્ચેના ભાગને આપણે શું કહીએ? કલિકા. કે આ ખૂણો બન્યો, અહીંયાથી એક જે નવી શાખાનું નિર્માણ થયું એને શું કહીએ? કલિકા. કલિકાના બે પ્રકાર હોય, એક અગ્રસ્થ કલિકા અને એક પાર્શ્વસ્થ કલિકા. અગ્ર કલિકા અને પશ્વ કલિકા કે પાર્શ્વ કલિકા. જે કહેવાય અગ્ર કલિકા એટલે શું? શરૂઆતમાં ઉપરના જે ટોચના ભાગેથી નીકળે એને અગ્ર કલિકા, બાજુમાંથી જે નીકળતી જાય એને આપણે શું કહીએ? પાર્શ્વ કલિકા અથવા તો કક્ષ કલિકા તરીકે આપણે ઓળખી શકીએ. ત્યાર પછી ગાંઠ. ગાંઠ એટલે એવો ભાગ કે જ્યાંથી એની કલિકાનું શું થાય? નિર્માણ થાય. કે એમાંથી પુષ્પના ભાગ, જે પર્ણના ભાગ, એ ભાગમાંથી શું થાય? નીકળે બહાર. એ વચ્ચેનો ભાગને શું કહેવાય? આપણે ગાંઠ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી એક ગાંઠ અને આ બીજી ગાંઠ, આ બે ગાંઠ વચ્ચેના અંતરને શું કહેવાય? આંતરગાંઠ તરીકે ઓળખી શકીએ આપણે. જેમ આંતરગાંઠ લાંબી થાય એમ એનો વૃદ્ધિનો દર વધે, જેમ ટૂંકી હોય એમ વૃદ્ધિનો દર ઓછો આપણે કહી શકીએ. તો એ ગાંઠ અને આંતરગાંઠ આપણે લઈ શકીએ. ક્લિયર? તો પ્રરોતંત્રની અંદર આટલા બધા પોઈન્ટ છે. એની અંદર માત્ર આપણે કેના વિશે અભ્યાસ કરવાનો? પુષ્પ વિશે અભ્યાસ કરવાનો. ત્યાર પછી એના બે કુળ, સોલેનેસી અને લિલિએસી, આ બે કુળ વિશે આપણે અભ્યાસ કરવાનો. ક્લિયર? સાવ ટૂંકો સિલેબસ કરી નાખ્યો આ ચેપ્ટરની અંદર, બરોબર? એટલે આપણે એટલા પોઈન્ટ વિશે આપણે અભ્યાસ કરશું. આમ જોઈ કે આ જે વનસ્પતિ છે, તો જે વનસ્પતિમાં અલગ અલગ પોતાના નિવાસ સ્થાન પ્રમાણે અલગ અલગ સંરચનાનું નિર્માણ કરે. દરેક વનસ્પતિ કે પોતાના પર્યાવરણને અનુકૂળ થવા માટે એની જે સંરચનામાં શું કરશે? એ ફેરફાર કરે. પોતાના નિવાસ સ્થાન, આ જે નિવાસ સ્થાનને જે અનુકૂલન થવા માટે પોતાના નિવાસ સ્થાને અનુકૂળ થવા માટે એની જે સંરચના હોય એમાં શું કરે? ફેરફાર કરે. સપોઝ ધારો કે અમુક જે વનસ્પતિ હોય એ કેવી આરોહણનું કામ કરે, અમુક જે રક્ષણ સાથે સંકળાયેલું હોય, અમુક રક્ષણનું કામ કરે, અમુક પ્રકાશ સંશ્લેષણનું કામ કરે, અમુક ખોરાક સંગ્રહ માટે સંકળાયેલું હોય. તો દરેકની અલગ અલગ સંરચના હોય. ત્યાર પછી અમુકના જે સ્તંભ મૂળ, અલગ અલગ એની જે સંરચના હોય, તો એ પ્રકારે કે જે અલગ અલગ એના કાર્ય કરે પોતાના પર્યાવરણને અનુકૂળ થવા માટે. ધારો કે આરોહણ એટલે શું? કે બીજા સાથે વીંટળાય. તો અમુકમાં મૂળમાં રૂપાંતર થઈને બીજા સાથે વીંટળાય, અમુકમાં પ્રકારનો ભાગ વીંટળાય, અમુકમાં પર્ણનો ભાગ વીંટળાય. એટલે કે પોતાના પર્યાવરણને અનુકૂળ થવા માટે એ પોતાની અલગ અલગ સંરચનાનું નિર્માણ કરે, જેથી એ ભાગ એની સાથે શું થઈ જાય? વીંટળાઈ જાય. મૂળની વાત કરી તો આપણે ગળો, અલગ અલગ ભાગ એની સાથે વીંટળાઈ જાય. મૂળમાં જે અડુની વેલ, એ શું થાય? કે જે બીજા સાથે આરોહણ થવા માટે એની અંદર એની સંરચનાનું નિર્માણ થાય અને એ ભાગ એની સાથે વીંટળાઈ જાય. તો એ શું થયું? કે પોતાના પર્યાવરણને અનુકૂળ થવા માટે આરોહણનો ભાગ થયો. અમુકમાં જે રક્ષણ માટે, તો રક્ષણ માટે કેમાં રૂપાંતર થઈ જાય? કંટક, કાંટામાં. જે ફાફડા છોડની વાત કરી આપણે, કાંટામાં. ત્યાર પછી બાવળ, બોરડી. તો આ બધે શું કરે? કંટકમાં રૂપાંતર થાય, જેથી શું થાય? કે બહારથી એનો જે ભક્ષણ કરવા આવે તો એને શું મળે? એમાંથી રક્ષણ મળે. ત્યાર પછી અમુક પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. નોર્મલી આપણે કહીએ કે પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? પણ ઘણી બધી વનસ્પતિમાં અલગ અલગ કામ કરે. જે આપણે વાત કરી, જે મૂળ પણ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે, ઉદાહરણ તરીકે ગળો. અમુક જે પ્રકાંડ, એ પણ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે, ઉદાહરણ તરીકે ફાફડા છોડ. ત્યાર પછી દરેકના જે પર્ણ કામ કરે એની જગ્યાએ બીજા કામ, કેમ કે એની અંદર જો પર્ણ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે તો બાષ્પસર્જનની ક્રિયા વધી જાય, જેથી શું થાય? કે પાણીનો વ્યય વધી જાય. તો એને મેન્ટેન કરવા માટે પ્રકાંડ એની સાથે પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. રેડી? ત્યાર પછી ખોરાક સંગ્રહ.
તો દરેકની અંદર અલગ અલગ ખોરાક સંગ્રહ હોય. ધારો કે મૂળમાં જે સોટી મૂળ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ હોય, ઉદાહરણ તરીકે ગાજર, મૂળો, બીટ તમે લઈ શકો. ત્યાર પછી સક્કરિયું, તો એ શું થઈ ગયું? ખોરાકનો સંગ્રહ. પ્રકાંડની વાત કરીએ આપણે ખોરાક સંગ્રહમાં, તો આદુ, હળદર, ત્યાર પછી સુરણ, આ જે બધા ભાગ છે એ શું થઈ ગયા? પ્રકાંડના ખોરાકના સંગ્રહને ભાગ. જ્યારે મૂળની વાત કરી, આપણે પર્ણની વાત કરી, તો એમાં શું આવશે? ડુંગળી. તો આ બધા શું થઈ ગયા? ખોરાકના સંગ્રહની વાત. આ ત્રણ ભાગ. મૂળમાં જે ખોરાકનો સંગ્રહ થાય એમાં આપણે લઈ જે ગાજર, મૂળો, ત્યાર પછી બીટ, સક્કરિયા અને ડાહાલિયા. આ બધા કયા ભાગ થઈ ગયા? મૂળ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ. પ્રકાંડ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરતા ભાગ લઈ શકીએ આદુ, હળદર, બટાટા, ત્યાર પછી સુરણ. અને પર્ણ સ્વરૂપે જે ખોરાકનો સંગ્રહની વાત કરી તો એની અંદર શું આવશે? ડુંગળી, કંદમૂળ બધા આવી શકે. તો આ બધા એના ભાગ થઈ ગયા. ત્યાર પછી આની અંદર આધાર, કે જેને આધાર આપવાનું કામ કરે, તો એની અંદર આપણે લઈ શકીએ સ્તંભ મૂળ, જે આપણે જોઈએ વડની અંદર જોવા મળે, કે જેને આધાર આપવાનું મુખ્ય કામ કરે. ક્લિયર? તો આમ તો ઘણા બધા મુદ્દા આવી શકે, પણ જસ્ટ સમજવા માટે કે જે પોતાનું જ્યાં જ્યાં નિવાસ સ્થાન હોય, જ્યાં એનું જે નિવાસ સ્થાન હોય, તો એ નિવાસ સ્થાનને અનુકૂળ થવા માટે પોતાના જે સ્ટ્રક્ચરની અંદર કે જે સંરચનાની અંદર ફેરફાર કરે, કે જેથી પોતાના માધ્યમની શું થઈ શકે? અનુકૂળ થઈ શકે, જેથી એ જ માધ્યમમાં રહી શકે. એના માટે આ અલગ અલગ પ્રકારના જે મૂળ પ્રકાંડ પણ અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલા હોય. સપોઝ ધારો કે જે પર્ણની અંદર જે પ્રકાંડ છે, જે ફાફડાતોર, જે પર્ણ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે, પણ જો પણ અહીંયા રણની અંદર પ્રકાશ સંશ્લેષણ કરશે તો પાણીનો વ્યય વધારે થશે, જેથી જમીનમાં પાણી એટલું બધું હોય નહીં. તો એના વિકલ્પ સ્વરૂપે કે પોતાના પર્યાવરણને અનુકૂળ થવા માટે હવે પર્ણની જગ્યાએ કોણ કામ કરશે? પ્રકાંડ. તો એ એક પ્રકારની સંરચનામાં ફેરફાર થઈ ગયો. રેડી? તો એ ફેરફાર થવાનો મુખ્ય આધાર કેના ઉપર હોય? પોતાના નિવાસ સ્થાન ઉપર હોય, જેથી પોતાના નિવાસ સ્થાનને અનુકૂલન થઈ અને એમાં ફેરફાર કરી શકે. ક્લિયર? આજે આપણે આખા ચેપ્ટરની ઓવરવ્યુ જોઈ લીધા કે એમાં કયા મુદ્દા આવશે. અને એમાં ખાસ આપણે એક મુદ્દા વિશે અભ્યાસ કરવાનો, પુષ્પ. તો એની અંદર આવશે પુષ્પ વિન્યાસ. એની થોડીક માહિતી લઈ લઈએ. પુષ્પ વિન્યાસના બે પ્રકાર, પરિમિત, અપરિમિત. કોને કહેવાય લઈશું આપણે. પુષ્પના ઘણા બધા પ્રકાર, જે એકલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પ, કોને એકલિંગી કોને દ્વિલિંગી, સમિતાય, અસમિતીય, ત્યાર પછી ત્રિઅવયવી, ચતુરઅવયવી અને પંચાવયવી. ત્યાર પછી પુષ્પની અંદર જે સ્ત્રીકેસનનો ભાગ હોય, હવે સ્ત્રીકેસનની અંદર એનો પણ બીજાશયનો ભાગ હોય, તો બીજાશય કઈ કઈ જગ્યાએ ગોઠવાયેલું હોય એના મુખ્ય ત્રણ પ્રકાર પડે: પરિજય, ઉપરિજય, અધોજય. ત્યાર પછી એ પુષ્પની જે સંરચનાની અંદર આખા પુષ્પની વાત કરીએ તો મુખ્ય ચાર ભાગ આપણે જોઈ શકીએ: વજ્રચક્ર, દળચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર. તો એની અંદર દળચક્ર, વજ્રચક્રની જે ગોઠવણી હોય એને આપણે શું કહીએ? કલિકાંતર વિન્યાસ. તો એ કલિકાંતર વિન્યાસ, તો એ કઈ રીતના એની ગોઠવણી હોય એ આપણે આના વિશે અભ્યાસ કરવાનો. રેડી? તો આટલા પોઈન્ટ આપણે જે પુષ્પને લગતા આપણે અભ્યાસ કરશું. ત્યાર પછી બે કુળ વિશે અભ્યાસ કરશું, એક સોલેનેસી અને એક લિલિએસી કુળ વિશે. જે શરૂઆતનું કુળ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો નથી. ક્લિયર? તો કાલથી અથવા તો આપણે બીજા લેક્ચરથી પુષ્પ વિશે અભ્યાસ કરશું.